જય સિયારામ, જય સિયારામ. આપણે આમ તો અલી ભગવાનજીનું ચરિત્ર લેવાનું હતું, પણ મને ભક્તમાલના પેલા ખંડમાંથી ભક્તમાલ મહાત્મ્યની 3 વાતો મળી કે ભક્તમાલનું મહાત્મ્ય શું છે અને ભક્તમાલના શ્રોતા ભગવાન છે. હાલાકી મેં ટૂંકમાં તો આ વાતો ઘણીવાર સત્સંગમાં લીધી છે, પણ આજે મને આ નવીન વાતો મળી તો મારી ઈચ્છા છે કે હું આને વિસ્તારથી લઉં અને વિસ્તારથી આપ સૌને સમજાવવાનો પ્રયત્ન કરું. તો ભક્તમાલનું મહાત્મ્ય, અલી ભગવાનજીનું ચરિત્ર પછી લેસી, પેલા ભક્તમાલનું મહાત્મ્ય જ આપણે 3-4 દી હાલશે. તો એ ભક્તમાલનું મહાત્મ્ય લઈએ. શ્રી નારાયણ દાસ જુ કૃત ભક્તન કી માલ, પુનિતા કી ટીકા કરી પ્રિયા દાસ સુરસાલ. નારાયણ દાસ એટલે નાભાજી મહારાજ. નાભાજી મહારાજે ભક્તમાલ ગ્રંથની રચના કરી અને એ ભક્તમાલની વિસ્તારથી ટીકા કરી પ્રિયાદાસજી મહારાજે. તો નાભાજી કોણ હતા એ તો આપણે જાણીએ જ છીએ, પણ પ્રિયાદાસજીની એક વાત કરું તો પ્રિયાદાસજીનો એક માધુર્યમય પ્રસંગ છે. એકવાર પ્રિયાદાસજી, આ ભક્તમાલી જેને ટીકા કરી, ઈ પ્રિયાદાસજી અને એક સંન્યાસી સાધુ, ઈ 2 જણા લગભગ સવારના 4 વાગ્યે મોરકુટી આવ્યા. તો સવારના 4 વાગે મોરકુટી આવ્યા ને તો એક ચિકસોલીના બેન, એક વ્રજ ગોપી જોઈ ગયા કે હા, મોરકુટીમાં 2 સંતો આવ્યા છે. તો એને ભાવ થયો કે બિચારા 4 વાગે પહોંચ્યા છે તો ભૂખ્યા થયા હશે, ક્યાં ક્યાં ભટકશે, લાવ એના માટે શીરો બનાવી જાવ ગરમા ગરમ. એટલે ઈ બેને, ઈ વ્રજ ગોપીએ સરસ ગરમા ગરમ શીરો બનાવ્યો અને શીરો બનીને મોરકુટીમાં 2 જણાને જમવા દેવા ગયા ને ત્યારે પ્રિયાદાસ અને ઓલા સંત છે ને દાંતણ કરતા હતા. તો આ વ્રજ ગોપીએ કીધું કે લ્યો બાબા, શીરો જમો, કે તમારા 2 માટે ગરમા ગરમ શીરો લઈ આવી છું, જમો તમે. તો કે અરે બેન, અત્યારે અમે શીરો ક્યાંથી જમીએ, અમે તો કઈ નિત્યક્રમ કર્યો નથી કે હજી તો અમે નિત્યક્રમ કરશી, માળા કરશી, ભજન કરશી, દાંતણ પાણી કરશી, પછી અમે જમશી કે. તો વ્રજ ગોપી તો વ્રજ ગોપી છે, તો સાધુ ને ફટકારી દે. એ વ્રજ ગોપીએ કીધું કે હવારે હવારે લાકડાથી મોઢું છોલવું સારું કે મારો ગરમા ગરમ શીરો ખાવો હારો, કે ચૂપચાપ શીરો ખાઈ લ્યો, કે લાકડાથી હું મોઢું છોલો છો અત્યારે. તો એ વ્રજ ગોપીનો પ્રેમ જોઈને, ભાવ જોઈને 2 મહાપુરુષ હસવા માંડ્યા અને પછી 2 મહાપુરુષે એ બેનનો શીરો ખાધો. તો આ પ્રિયાદાસજી કે જેણે ભક્તમાલની ટીકા કરી છે. નાભાજી ભક્તમાલ તો છપઈમાં છે, છપઈ જ છે, ખાલી 6 લીટીના. ઈ નાભાજી ભક્તમાલ. અને પ્રિયાદાસે જે કવિતમાં ટીકા કરી, 4-4 લીટીના લાંબા કવિત છે, ઈ ટીકા કરી. ઈ ટીકાને ભક્તિ રસ બોધિની ટીકા કહે છે. એનું નામ છે ભક્તિ રસ બોધિની ટીકા. તો આ 2 મહાપુરુષોએ મળીને ભક્તમાલના ગ્રંથને પૂરો કર્યો. તાકો સાધુન કે કહે કહો મહાતમ બાની, લય ગ્રંથની મત આધુનિક પરચય રસ કી ખાની. તો સાધુઓએ એક દિવસ પ્રિયાદાસને પૂછ્યું કે પ્રિયાદાસજી, તમે ભક્તમાલની ટીકા તો કરી કે પણ અમને મહાત્મ્ય તો સમજાવો, કે એવું હું ભક્તમાલનું મહાત્મ્ય છે કે તમે આવડી મોટી ટીકા કરી ભક્તમાલની. તો તમે અમને ભક્તમાલનું મહાત્મ્ય સાંભળાવો, પરચો શું, આનો પરચો છે એ બતાવો. કે ભક્તન કી મહિમા કહી કપિલ દેવ ભગવાન, નારાયણ આધીન હે મેં કહો બખાન. તો પ્રિયાદાસજી બોલ્યા કે ભક્તોની મહિમા વિશે તો ભગવાન કપિલ દેવ પણ કેટલું બોલ્યા છે.
ભક્તોની મહિમા વિશે ભાગવતમાં ભગવાન કપિલદેવ ખૂબ બોલ્યા છે. તો નારાયણ દાસ કીએ નારાયણ પણ ભક્તોને આધીન રહીએ છે કે તો પ્રિયાદાસજી કે હું શું ભક્તોના વખાણ કરું? જે ભક્તોને આધીન સ્વયં ભગવાન છે એવા ભક્તોની મહિમાનું કોણ વર્ણન કરી શકે? રામ તે અધિક રામ કર દાસા. જેને ભગવાન જેટલા અથવા તો ભગવાનથી વધુ ભક્તો પ્યારા નથી એની ભક્તિ પાકતી નથી. ભક્તો પ્યારા લાગવા જોઈએ, પણ અહીંયા પ્યારા લાગવા એટલે એની આજ્ઞાનું પાલન કરવું, એમની સાથે સત્સંગનું સુખ લેવું, આનંદ લેવો, એ જ પ્યારા લાગવાની વાત છે, બીજી કોઈ વાત નથી. ભક્તો એટલે પ્યારા લાગવા જોઈએ કે ભક્તો પાસેથી હરિકથા સાંભળવા મળે છે, હરિકીર્તન સાંભળવા મળે છે, એટલે આંગળે ભક્તો આવવા જોઈએ, જેથી હરિકીર્તન અને હરિકથા આપણા ઘરમાં ચાલુ રહીએ. એટલે ભક્તો પ્યારા લાગવા જોઈએ. શબ સંસાર સુ આરસી જન મહિમા પ્રતિબિંબ રતિ દ્રગ બિન સૂજે નહીં અંધે કો વહ બિંબ. આ બહુ મસ્ત દોહો છે. સંસાર શું છે? તો કે અરીસો છે. અને ઈ અરીસામાં પ્રતિબિંબ કોનું પડે છે? તો કે ભક્તોનું પ્રતિબિંબ પડે છે. મતલબ આ એક સંસાર અરીસો છે અને એમાં અરીસામાં મોઢા જોવા જેવા કેવલ ભક્તો જ છે, બીજા કોઈ નથી. ભક્તો સિવાય કોઈ નથી. આવી વસ્તુ છે. તો કે ઘણા લોકો એમ કહેશે કે અમને તો આ સંસાર રૂપી અરીસામાં ભક્તો દેખાતા નથી, અમને તો કોઈ સાચા ભક્તના દર્શન થતા નથી આ સંસાર રૂપી અરીસામાં. તો એ કીધું રતિ દ્રગ બિન સૂજે નહીં. દ્રગ એટલે એની આંખમાં મોતિયો થઈ ગયો છે, એને શું સૂજવાનું છે? એને ભક્ત દેખાશે નહીં. મતલબ આનો કુલ મિલાવીને મહિમા એ છે કે આખા સંસારની અંદર કેટલાય સંતો ફરે છે, જે ભગવાનના પ્રેમને લઈને ફરે છે, ભગવાનના દર્શનને લઈને ફરે છે. ઘણા સંતો ફરે છે, પણ એની મહિમા કોક જ જાણી શકે છે. જેના આંખમાં મોતિયો થઈ ગયો છે એ આ ભક્તોની મહિમા જાણી શકતા નથી. આવી વસ્તુ છે. બહુ મોટી કૃપા હોય ને ત્યારે ભક્તોનો સંગ થાય છે. અબ મોહી ભા ભરોસો હનુમંતા બિન હરિ કૃપા મિલહી નહીં સંતા. પેલા તો હું આ બધી વાતો નહોતો માનતો, રાધાજીને જ ગુરુ માનતો કે રાધાજી ગુરુ છે અને રાધાજી સમાન કોઈ હાડકા ચામડાનો પુરુષ થોડો બની શકે, આ તે એવી વાતો હું માનતો હતો. પણ હવે ખબર પડી કે સુદામા જેવો હાડકા ચામડાનો જ વ્યક્તિ ભગવાન સેવા કરે એવો બની ગયો. એવો બની ગયો કે ભગવાને પણ એની સેવા કરી. આ હાડકા ઠીક છે, આપણું શરીર હાડકા ચામડાનું છે એ તો હું માનું છું એમ, પણ આની અંદર જે આત્મા છે ને એ આત્મા જો ભગવાનને પ્રેમ કરે સાચા હૃદયથી તો એ આત્મા આપણે ત્યાં સુધી પહોંચાડી દે છે કે આપણા લૌકિક શરીરની સેવા પણ ભગવાન કરશે. આપણા હાડકા ચામડાના શરીરની સેવા પણ ભગવાન કરશે. એટલી તાકાત છે જો જીવ ભજન કરે તો. ભગવાન ભક્તોના દાસ થઈને રહીએ છે, પણ ભજન હોવું જોઈએ. આવી વસ્તુ છે. વેદ શાસ્ત્ર કે શ્રવણ કો અતિ ફલ હરિ નિર્ધાર સોયા કે શ્રોતા હે મહિમા અગમ અપાર. જો એમ કે વેદ શાસ્ત્રના શ્રવણનું ફળ શું છે? તો કે એનું ફળ એ છે કે હરિની પ્રાપ્તિ થઈ જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. વેદ શાસ્ત્ર વાંચવાનું ફળ ઈ છે, પણ ભક્તમાલનું ફળ તો ઈ છે કે જે ભગવાન તમને મળી ગયા છે, ભગવાન જ ભક્તમાલના શ્રોતા બની જાય છે. તો ભક્તમાલનો કેટલો મહિમા હશે? મતલબ વેદ શાસ્ત્રો જે ભગવાનના પ્રાપ્તિની વાતો કરે છે, ઈ ભગવાન કોઈ ભક્તમાલ વાંચતું હશે તો ભગવાન શ્રોતા બનીને બેસી જશે અને એના મુખેથી ભગવત ભક્તોની કથા સાંભળવા માટે લાલાયિત થઈ જશે. તો ભક્તમાલ શાસ્ત્રો કરતા ઉપર દેખાડ્યું અહીંયા કે શાસ્ત્ર તો ભગવાનની પ્રાપ્તિની વાતો બતાવે છે, પણ ભક્તમાલ તો એવી વાત બતાવે છે કે તમે ભક્તોના ચરિત્રો ગાવ તો ખરા, ભગવાન તમારા દાસ બનીને શ્રોતા બનીને સાંભળવા બેસી જશે. ભક્તમાલનો એટલો મહિમા છે, એવું આમાં લખ્યું છે. અને ભયો ચાહે હરિ પાતી કો સુને સોય હર સાય જહા દોઈ ઇતિહાસ હે સુનિએ ચિત્ત લગાય. જો તમે હરિભક્તોની પાતી એટલે પંગતમાં બેહવા માંગતા હોય તો ભક્તોના ચરિત્રો સાંભળો. એક એક વાત આમાં દિવ્ય છે ને, એટલે જ વિસ્તારથી લેવા માટે મેં આ વાત વાંચી છે.
અહીંયા કહી દેજો, હરિભક્તિની પંક્તિમાં તમે સામેલ થવા માંગતા હોય હરિભક્તો વચ્ચે તો ભક્તમાલ વાંચો, કારણ કે ભક્તમાલ વાંચ્યા વગર ભક્ત જેવા ગુણ નહીં આવે, અને ભક્ત જેવા ગુણ નહીં આવે ત્યાં સુધી ભક્તની પંગતમાં કોઈ તમારી ગણતરી નહીં કરે, કોઈ ગણતરી નહીં કરે. જોજો માણસને સમાજમાં રહેવું હોય ને તો સમાજના પ્રત્યેક કાર્યક્રમમાં જોજો મનુષ્યએ હાજરી આપવી પડે છે. જો એ સમાજના પ્રત્યેક કાર્યમાં હાજરી નહીં આપે ને તો સમાજ એને નાત બાર કાઢી મૂકશે, નિશ્ચિત નાત બાર કાઢી મૂકશે. એમ તમારે સાધુની પંગતમાં રહેવું હોય, ભક્તોની પંગતમાં રહેવું હોય, ભક્તો સાથે રહેવું હોય તો ભક્તમાલ વાંચીને એના જેવું જીવન બનાવવું પડશે, નકર સાધુઓ પણ તમને પંગતમાંથી બહાર કાઢી નાખશે. તમને ખડિયા કહેશે, આ ખડિયા સાધુ છે, આ સાધુ છે જ નહીં. સાચો સાધુ જ ભક્તમાલના ગ્રંથથી બને છે, જીવે. ભક્તોના ચરિત્રો વાંચો. આજે મેં સુખરામ બાબાને એક વાત કીધી તો બહુ ખુશ થઈ ગયા, હું ખુશ થયો ને એ પણ ખુશ થયા. વાત એવી છે કે રાણીમા રૂડીમાનું આખું ચરિત્ર મેં વાંચી લીધું, અને એ ચરિત્રનો છેલ્લો પ્રસંગ એવો છે કે રાણીમા ધામ પધારતા હતા. ધામ પધારતા હતા રાણીમા, તો એના દીકરાની વહુ આવી એની પાસે. તો વહુ આવી ને તો રાણીમા રૂડીમા કહે છે કે દીકરીઓ સાધુ સેવા કરજો અને ભક્તોના ચરિત્રો વાંચજો અને રામાયણ જેવા ગ્રંથોના પાઠ કરજો. તો ઓલા કે અમને તો સાધુ સેવામાં ગ્રંથો પાઠ કરવાનો સમય નથી મળતો, તો અમે શું કરીએ? ત્યારે રાણીમાં હું બોલ્યા ખબર છે, હું 103 વર્ષ જીવી છું, એ કે મારા જીવનને યાદ કરી લેજો, જાઓ તમારે ભક્ત ચરિત્ર વાંચવાની જરૂર નથી. રાણીમાએ એમ કીધું. સુખરામ બાબાને પણ આ વાત ગમી ગઈ. વાત બિલકુલ સાચી છે. એક સાચા ભક્તનો તમે સંગ કરી લ્યો અને એનું જીવન જોઈ લ્યો, ત્યાં જ ખબર પડી જાય કે સાધુએ કેમ જીવન જીવવાનું હોય. અમારા ગુરુજી એમ કહે છે કે મારા દાદા ગુરુ તીનકડી ગોસ્વામી હારે કોઈ 2 વર્ષ રોકાઈ જાય ને, 2 વર્ષ, એટલે એને ખબર પડી જાય કે સાધુનું જીવન કેવું હોવું જોઈએ. એને સાધુના જીવન માટે બધી ભક્ત ચરિત્ર વાંચવાની જરૂર નથી. પણ આવા ગુરુ મળે તો, નહીતર તો ભક્તમાલ વાંચવી જોઈએ. પણ આવા જો ગુરુ મળી જાય કે જે શાસ્ત્ર પ્રમાણે જીવે છે તો એની સાથે રહેતા રહેતા તમે તમારામાં બધા ચરિત્રની ઉજ્જવલતા આવી જાય, તમારે વાંચવાની જરૂર નથી. નિશ્ચિત વાંચવાની જરૂર નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો મારો કહેવાનો ભાવ ઈ છે કે સાધુની પંક્તિમાં રહેવા માંગતા હોય તો ભક્તમાલ અવશ્ય વાંચવું જોઈએ, ભક્તોના ચરિત્રો અવશ્ય ગાવા જોઈએ. કારણ કે એવા લક્ષણો આવ્યા વગર બહારથી તો તમે સાધુ બની જશો પણ અંદરથી સાધુ નહીં બની શકો. અંદરથી શક્ય જ નથી કે તમે સાધુ બની શકો. અંદરના સાધુ બનવા માટે ભક્તમાલ ગ્રંથનું વાંચન કરવું પડે છે. એટલે ભક્તમાલમાં પ્રિયાદાસજી લખે છે કે બિના ભક્તમાલ ભક્તિ રૂપ અતિ દૂર હે. ભક્તમાલનો ગ્રંથ વાંચ્યા વગર, ભક્તોના ચરિત્ર શ્રવણ કર્યા વગર, ભક્તમાલને મતલબ આધાર લીધા વગર ભક્તિ દૂર છે તમારાથી. નિશ્ચિત ભક્તિ દૂર છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ ભક્ત ચરિત્ર જરૂર વાંચવા જોઈએ. ભક્તમાલ સંગ્રહ કરે શ્રવણ કથન અનુમોદ, સો હરિ કો લાડલો જ્યો બેઠો હરિ કી ગોદ. જે ભક્તમાલનો સંગ્રહ કરે છે, ભક્તમાલ ગ્રંથોનું વાંચન પઠન પાઠન કરે છે, તો કે એ તો હરિનો લાડલો દીકરો થઈ ગયો, કે હરિ એને ખોળામાં બેહાડીને લાડ કરશે. એવા ભક્તને ભગવાન ખોરામાં બેહાડીને લાડ કરે છે, જે પ્રભુના ભક્તોના ચરિત્રો ગાય છે. ભક્તોના ચરિત્રોનું ગાવાનું આટલું ફળ છે. આવી વાત છે. એટલે મનુષ્યએ હંમેશા ભક્તોના ચરિત્રોનો આધાર લેવો જોઈએ, ભક્તોના ચરિત્રોને ગાવા જોઈએ. ભક્ત ચરિત્રને ક્યારેય ગૌણ કરવા જોઈએ નહીં. આવી વસ્તુ છે. એટલે ભક્તમાલની અનંત મહિમા છે. સમય થઈ ગયો છે એટલે હવે જાજુ નહીં લઉં, પણ આગળ પ્રિયાદાસજીનો પ્રસંગ આવશે કે પ્રિયાદાસજી એક જગ્યાએ કથા કરવા ગયા હતા અને ભગવાન ખુદ એમ કહે છે કે આ કથા અહીંયા પહોંચીને હું જ કથાનો શ્રોતા છું. પણ એ પ્રસંગ હવે આપણે કાલે જ લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.